હાલો મિત્રો, મારા નવીનમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આજે આપણે જાગી ગયા વહેલા કેમ કે આપણને જગાડી દીધા છે ભાણાવે. પછી મિત્રો આપણે ફાઇનલી બ્રશ કરવાનું ચાલુ કરી દીધું. પછી મિત્રો આપણે નાસ્તો કરતા કરતા નજર જોઈ લીધો કેમ કે આદિત્ય મોનાકને હેલા કરતો હતો. પછી મિત્રો મને પણ મજા આવી એટલે મેં પણ હેલા કરી લીધા. પછી મિત્રો અમે આવ્યા હતા સનકડા કેમ કે આદિત્યને ઘાટી સોળવાની હતી એટલે. પછી મિત્રો ઘાટી સોળાવી લીધી પછી અમે ઘર તરફ રવાના થઈ ગયા. પછી મિત્રો આદિત્યને ઘરે મેળીને પછી આપણે હવે ગામ તરફ રવાના થઈ ગયા કેમ કે કામ હતું એટલે. તો મિત્રો આપણે ગામમાં પહોંચ્યા તો આપણે મહાન લોકો ભાઈબંધ મળી ગયું. પછી મિત્રો આપણે કૂતરાને બિસ્કિટ ખવડાવી દીધા. જામનગરથી મોટા સમાચાર આવી રહ્યા છે. એક છોકરાએ 7 દિવસથી સ્નાન કર્યું ન હતું. તેનો ખુલાસો ત્યારે થયો જ્યારે છોકરાના શરીરમાંથી થોડી દુર્ગંધ આવવા લાગી. ભાન છે, જો તમારા ગામમાં આવા લોકો દેખાય તો આ વિડીયો એને મોકલી દો. પછી મિત્રો અમારા ગામનો મહાન લોકો ભાઈબંધ આવી ગયો ટ્રેક્ટર લઈને કેમ કે એને ખાણે ટ્રેક્ટર મેળવા જવાનું હતું એટલે ફાઇનલી બીજો પણ ભાઈબંધ આવી ગયો કેમ કે એનાથી પણ લોકો ભાઈબંધ છે. પછી મિત્રો મેં લોકો ભાઈબંધને કીધું કે ટ્રેક્ટર હાંકવું છે મારે એટલે પછી મેં ટ્રેક્ટર હકાવી લીધું. પછી મિત્રો ટ્રેક્ટર મેલીને પછી હું ને અલ્પેશભાઈ ને ધર્મેશભાઈ નીકળી ગયા ઉના જવા માટે. પછી મિત્રો અમે ઉના પહોંચી ગયા અને આવી ગયા વનચાસમાં કેમ કે અમારે સેબ મરાવવાનો હતો એટલે સેબ લાગી ગયો તો હવે આપણે કરાવવાનું હતું હેડ મસાજ. પછી મિત્રો ફાઇનલી હેડ મસાજ ચાલુ કરી દીધું. પછી મિત્રો લાગી ગયું તો હેડ મસાજ થઈ ગયા આપણે રેડી. પછી મિત્રો આપણને લેવા આવી ગયા ધર્મેશભાઈ ને આવી ગયા કેટલા બાપા ચા પાણી પીવા. પછી મિત્રો અમે પી લીધી ચા ને હવે ઘર તરફ રવાના થઈ ગયા. તો મિત્રો ધર્મેશભાઈ ભૂલી ગયા હતા ગાડી ને પાછા ગાડી લેવા મોકલી દીધા. कौन है ये लोग कहां से आते हैं ચલો આપણે પાછા બીજા નવા મીડિયા માં મળીએ અને શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.